3 દેશો અને વિશ્વના 40 દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી પરત ફરેલા વડાપ્રધાન મોદીનું નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને પીએમના સમર્થકો વહેલી સવારથી એરપોર્ટ ખાતે પહોંચ્યા। एयरपोर्ट पर पीएम मोदी स्वागत समये वडाप्रधान ने संबोधन करता कहूं कि भारतनी संस्कृति महान परंपरा विषे बोलती वखते क्यारे गुलामीनी मानसिकतामां डूबशो नहीं, हिम्मतथी बोलो, विश्व सांभळवा आतुर छे। તેમણે કહ્યું કે જ્યારે આપણા તીર્થધામો પર હુમલા સ્વીકારે નથી તે વાત કહું છું ત્યારે દુનિયા પણ મારી સાથે હોય તેવું લાગે છે। आने वाली दिनों की मानसिकता में डूब मत जाना दोस्तों, हिम्मत के साथ बात कीजिए दुनिया से। दुनिया सुनने के लिए आतुर है, जिज्ञासा है विश्व को। जब मैं ये कहता हूं कि हमारे तीर्थ क्षेत्र पर हमला स्वीकार्य नहीं है तो दुनिया भी मेरे साथ देती है। 28મી મે નવી સંસદનો ગૌરવપૂર્ણ પ્રસંગ રાજકીય અખાડામાં ફેરવાયો છે અને વિપક્ષ દ્વારા ઉદ્ઘાટન સમારોહનો બોયકોટ કરાયો। ત્યારે પીએમ મોદીએ લોકતંત્ર શું છે તેની વાત કરતા કહ્યું કે જ્યારે ઓપેરા હાઉસમાં ભારતનું સન્માન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, વિશ્વએ ભારતીય સમારોહની ભવ્યતા જોઈ। ભારતીયોના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ, પૂર્વ પીએમ અને સમગ્ર વિપક્ષી પાર્ટી અને શાસક પક્ષના લોકો ત્યાં પહોંચ્યા હતા। આ ખ્યાતિ મોદીની નથી પણ ભારતીયોની છે। આમ इशाराમાં 28મીએ नवी संसदना उद्घाटन कार्यक्रमનો विपक्ष द्वारा करता बहिष्कार पर जवाब आप्यो हतो। भारतीय समुदाय का जो कार्यक्रम था, वहां ऑस्ट्रेलिया के प्रधानमंत्री का आना गौरव की बात थी। उस समारोह में पूरी अपोजिशन पार्टी के मेंबर से, रूलिंग पार्टी के मेंबर से ये लोकतंत्र का वातावरण ऑस्ट्रेलिया के लोग में भारतीयों के प्रति, चाहे पक्ष सत्ता का हो चाहे पक्ष विपक्ष का हो, सबके सब मिलजुल करके भारतीय समुदाय के इस कार्यक्रम में उतने ही उमंग और उत्साह के साथ शरीक हुए थे। દિલ્હીના પાલમ એરપોર્ટ પર પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે તેઓ જેટલા પણ નેતાઓને મળ્યા તેનાથી તેમની સાથે વાત કરી તેઓ મંત્રમુગ્ધ હતા। તેઓએ કહ્યું કે 3 દિવસીય યાત્રા દરમિયાન જે પણ સમય મળ્યો તેનો ઉપયોગ રાષ્ટ્રની ભલાઈ માટે, રાષ્ટ્રના સર્વોત્તમ સંભવ નિર્ણય માટે કર્યો છે। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ દુનિયાના મહાપુરુષો સાથે મળીને હિન્દુસ્તાનના સામર્થ્યની વાત કરે છે, દેશની મહાન સંસ્કૃતિનું ગૌરવગાન કરતા આંખો મિલાવીને વાત કરે છે। આ સાથે તેમણે કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, પડકારને પડકારવો જ મારા સ્વભાવમાં છે। जहां भी बन पड़ता है हमने किया है, लेकिन साथियों अब चुनौती बहुत बड़ी है। लेकिन चुनौतियों को चुनौती देना मेरे स्वभाव में है। दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, आदिवासी हो, गरीब हो, उनको भी इस समृद्धि के राह पर मुझे लेकर के जाना है। इसलिए पहली बार ऐसा हुआ है कि जड़ों की भी चिंता करनी है, शिखर की भी चिंता करनी है दोस्तों। लेकिन ये चुनौती भी 140 करोड़ देशवासियों के सामर्थ्य पर मुझे भरोसा है, हम करके रहेंगे, समय सीमा में करके रहेंगे। કોરોના કાળમાં વિશ્વભરમાં ભારતે વેક્સિન પહોંચાડી તેનો ઉલ્લેખ કરતા પીએમ મોદી ભાવુક બન્યા। પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાનો ખરાબ સમય હતો, વિશ્વના સમૃદ્ધ દેશો પણ કોરોના સામે ઘૂંટણીએ પડ્યા હતા। આપણે પણ કેટલાય પરિવારને ગુમાવ્યા, પરંતુ જ્યારે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા અને ત્યાંના લોકોને મળ્યો, તેઓની આંખોમાં આંસુ હતા। તેઓની આંખો બતાવતી હતી કે ભારતે જે વેક્સિન આપી તેનાથી અમે જીવતા છીએ। पैसिफिक आइलैंड के इन देश के नागरिकों से मिला, हर किसी की आंख में, वो चाहे ड्राइवर हो, होटल में काम करने वाला कोई व्यक्ति हो, चाहे सब समारोह के गेट पर खड़ा हुआ कोई व्यक्ति हो, जब हम उससे आंख मिलाते थे, वो भाषा तो नहीं जानता था, लेकिन उसकी आंखों से वो बताता था और कभी कभी इशारा करके बताता था कि आपने वैक्सीन दिया ना,
इसलिए हम जिंदा हैं। કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં બજરંગ દળ અને પીએફઆઈ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી। આ મુદ્દે વાતચીત કરતા કર્ણાટક કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ જણાવ્યું કે કોઈપણ ધાર્મિક રાજકીય અથવા સામાજિક સંગઠન જે કર્ણાટકમાં સંતોષ અને વંશવાદ ઉભું કરવાનો પ્રયાસ કરશે તેને સહન કરવામાં નહીં આવે। અમે તેમની સામે કાયદાકીય અને બંધારણીય રીતે પગલાં લઈશું। તેમણે કહ્યું કે કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર સંગઠનો સામે પગલાં લેતા અચકાશું નહીં। કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે અમે પ્રદેશમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બંધારણીય રીતે પગલાં લેવાનું સૂચન કર્યું છે। Any organization, either religious, political or social, who are going to sow seeds of discontentment, disharmony in Karnataka will not be tolerated. We will tackle them legally, we will tackle them constitutionally, be it Bajrang Dal, be it PFI, be it any other organization. We will not hesitate to ban them if they are going to be a threat to the law and order of Karnataka. We will not hesitate to ban them if they are going to do unconstitutional thing. We are not going to hesitate to ban them if they are going to do anything that will spoil the harmony of the state. દિલ્હીમાં તૈયાર કરવામાં આવેલા નવા સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાન મોદી દ્વારા 28 મેના રોજ કરવામાં આવશે। ત્યારે કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે જણાવ્યું કે ભારતની સંસદ ભારતની ધરોહર છે, ભાજપની નહીં। તેમણે કહ્યું કે હિન્દુસ્તાનની સંસદનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન નહીં તો બીજું કોણ કરશે। આચાર્ય પ્રમોદે જણાવ્યું કે સંસદ રાષ્ટ્રપતિ ભવન આ પ્રકારની ઇમારતો છે જે કોઈ પાર્ટીની નહીં પરંતુ દેશની હોય છે। આપણે વડાપ્રધાનની નીતિઓનો વિરોધ કરવો જોઈએ પરંતુ દેશનો વિરોધ કરવો યોગ્ય નથી। તેમણે કહ્યું કે હું વિપક્ષને અપીલ કરવા માંગુ છું કે પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરે। देखिए, भारत की संसद भारत की धरोहर है, भाजपा की नहीं। देश की संसद का उद्घाटन देश का प्रधानमंत्री नहीं करेगा तो और कौन करेगा। हमें मोदी का विरोध करने का हक है लेकिन देश का विरोध करना ठीक नहीं। नहीं, क्या मैं तो विपक्ष से अपील करना चाहता हूं कि वो अपने फैसले पर पुनर्विचार करे, मोदी का विरोध करो। દિલ્હીમાં વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમ વિશે વાત કરતા સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે જણાવ્યું કે વિપક્ષનો વિરોધ યોગ્ય છે કારણ કે સંસદનો અર્થ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ થાય છે। તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પદ વિના સંસદની પરિભાષા અધૂરી છે। જો તેમના દ્વારા ઉદઘાટન નહીં થાય અથવા તેમને આમંત્રણ પાઠવવામાં નહીં આવે તો આ ખોટું છે। રામગોપાલ યાદવે જણાવ્યું કે આ એક ખોટી પરંપરાની શરૂઆત થઈ રહી છે। સંસદનું ઉદઘાટન તો રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવવું જોઈએ। તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવામાં આવતું અને વડાપ્રધાન મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજર રહેતા ખોટું થઈ રહ્યું છે। પીએમ મોદીના હસ્તે નવા સંસદ ભવનનું 28 મેના રોજ ઉદઘાટન કરવામાં આવનાર છે। તેને લઈને વિપક્ષી દળોએ લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી આપી। ત્યારે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે હું વિપક્ષી દળોને કહેવા માંગુ છું કે આ ખૂબ જ ઐતિહાસિક ઘટના છે। તેમણે કહ્યું કે આ સમય રાજકારણ કરવાનું નથી। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લગભગ 100 વર્ષના સમયગાળા બાદ ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે અને મતલબ વિનાનો મુદ્દો બનાવવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। પ્રહલાદ જોશીએ વિપક્ષી દળોને ફરીવાર તેમના નિર્ણય પર ફેરવિચાર કરવાની અપીલ કરી। તેમણે વિપક્ષી દળોની ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થવા રજૂઆત કરી છે। पहले तो हिस्टोरिकल इवेंट है, सब में पॉलिटिक्स करना ठीक नहीं है। दिस इज नॉट गुड, दिस इज नॉट द टाइम ऑफ पॉलिटिक्स। दिस इज आफ्टर ऑलमोस्ट मोर देन ए सेंचुरी ए हिस्टोरिकल थिंग इज हैपनिंग। तो बाइकॉटिंग एंड मेकिंग इश्यू आउट ऑफ ए नॉन इश्यू इज मोस्ट अनफॉर्चुनेट। નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવું એ આદિવાસી સમાજ, દલિત સમાજ, પછાત સમાજનું અપમાન છે। તે દર્શાવે છે કે ભાજપની માનસિકતા આદિવાસી, દલિત અને પછાત વિરોધી છે। અન્યથા જો તમે સંસદના ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લો અને રાષ્ટ્રપતિને બોલાવતા નથી તો તમે શું સંદેશ આપવા માંગો છો? આપ પાર્ટી આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે અને અમે તેમાં હાજરી આપીશું નહીં। नई संसद के उद्घाटन में देश की महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को नहीं आमंत्रित करना ये आदिवासी समाज का अपमान है, दलित समाज का अपमान है, पिछड़े समाज का अपमान है, वंचित समाज का अपमान है। और ये प्रदर्शित करता है कि भारतीय जनता पार्टी की मानसिकता
आदिवासी, दलित और पिछड़ा विरोधी है। वरना संसद के उद्घाटन में अगर आप महामहिम राष्ट्रपति को ही नहीं बुला रहे हैं तो फिर क्या बचता है? નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહને લઈ અસ્તુદીન ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવું જોઈએ. નવા સંસદ ભવનની જરૂરિયાતનો સ્વીકાર કરતા ઓવૈસીએ કહ્યું કે અમને તેની જરૂર છે તે વાતને નકારી શકાય નહીં, પરંતુ વડાપ્રધાન દ્વારા તેનું ઉદ્ઘાટન યોગ્ય નથી, કારણ કે તે સત્તાના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ઉદ્ઘાટન લોકસભાના અધ્યક્ષ દ્વારા થવું જોઈએ, કારણ કે તેઓ સંસદના રખેવાળ છે. ઓવૈસીએ વડાપ્રધાનને પીછેહટ કરવા અને સ્પીકર ઓમ બિરલાને ઉદ્ઘાટન કરવા દેવાની અપીલ કરી. જો વડાપ્રધાન આવું કરશે તો અમે ચોક્કસ કાર્યક્રમમાં હાજરી આપીશું. हम देश के वजीर आजम से, प्रधानमंत्री से ये डिमांड करते हैं कि आप पीछे हट जाइए. आपका तो नाम आ जाएगा फाउंडेशन स्टोन में. इनॉग्रेशन स्पीकर ओम बिरला साहब करने दीजिए और पूरी देश को मैसेज दीजिए कि आप थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स को मानते हैं, आप संविधान को मानते हैं और बेसिक स्ट्रक्चर को आप मानते हैं. ये हमारा ये कहना इस पर. और सुनिए, क्योंकि प्रधानमंत्री अगर राजी हो जाते हैं कि स्पीकर ओम बिरला इस इनॉग्रेट करेंगे तो एमआईएम पार्टी उसमें उस फंक्शन में जाएगी. अगर प्रधानमंत्री हमारी बात को नहीं जाएगी तो हमारा मानना यह है कि प्रधानमंत्री एग्जीक्यूटिव के तौर पर वो थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स को कमजोर करना चाहते हैं. યુકેના પ્રેસ્ટન શહેરમાં વર્ષ 2023-24 માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા અને યુકેમાં સ્થાયી થયેલા યાકુબ પટેલ મેયર તરીકે ચૂંટાયા છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કરનાર યાકુબ પટેલ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે. સ્થાનિક બંધારણ અનુસાર યાકુબ પટેલ કાઉન્સિલની બેઠકથી અધ્યક્ષ સ્થાને બિરાજશે અને સમગ્ર કાર્યકાળ દરમિયાન શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઔપચારિક વડા તરીકે ફરજ બજાવશે. યાકુબ પટેલે અંગ્રેજી સાહિત્યમાં બીએ અને એમએની ડિગ્રી હાંસલ કરી છે. તેઓ જૂન 1976માં યુકે ગયા અને 1979માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. દેશની નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મીના રોજ થવાનું છે. વડાપ્રધાન મોદી આ ઇમારતનું ઉદ્ઘાટન કરશે, પરંતુ તેના ઉદ્ઘાટન સમારોહને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. હવે ટીએમસી સાંસદ મોવા મોઇત્રાએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી. પીએમ મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આ પીએમ મોદીની હાઉસ વોર્મિંગ સેરેમની નથી. સંસદીય લોકશાહીની પ્રાથમિકતાના ક્રમ મુજબ રાષ્ટ્રપતિ પ્રથમ, ઉપરાષ્ટ્રપતિ બીજા અને વડાપ્રધાન ત્રીજા સ્થાને આવે છે. આ પીએમ મોદીનું ઘર નથી જે તેમણે પોતાના પૈસાથી બનાવ્યું હતું. બીજી તરફ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ 28 મેના રોજ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. યુક્રેન સાથેના યુદ્ધના કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં સહયોગ માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર રશિયાએ કહ્યું કે જો ભારત રશિયાને બ્લેકલિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાંથી નહીં બચાવે તો તે ભારત સાથેના સંરક્ષણ અને ઉર્જા સોદાને સમાપ્ત કરી દેશે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે આંતરરાષ્ટ્રીય આર્થિક ગુનાઓને રોકવાનો પ્રયાસ કરે છે. બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ દેશ પર દેખરેખ રાખે છે અને નાણાકીય સહાય બંધ પણ કરે છે. એક રિપોર્ટ અનુસાર પડદા પાછળ રશિયા, ભારત સહિત ગ્લોબલ સાઉથના ઘણા દેશોને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના લિસ્ટમાંથી બચાવવા માટે દબાણ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હાથે ન કરવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિને સંસદના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું એ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે. તેમણે લખ્યું કે સંસદ અહંકારની ઈંટોથી નહીં પરંતુ બંધારણીય મૂલ્યોથી બનેલું છે. આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ, વડાપ્રધાને નહીં. દિલ્હીમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટન મુદ્દે વાતચીત કરતા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ જણાવ્યું કે વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનો વિરોધ કર્યો હતો અને તેમણે ક્યારેય આવું વિચાર્યું નહીં હોય કે સંસદ ભવનનું નિર્માણ આટલી ઝડપથી થઈ જશે, જેથી આ બાબતો તેમના માટે બાઉન્સર સમાન છે. માટે વિપક્ષી દળો ડ્રામા કરી રહ્યા છે. હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે વિપક્ષી દળોએ ક્યારેય પણ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું સમર્થન કર્યું નથી. તેમણે કહ્યું કે સાવરકરની જન્મજયંતિ નિમિત્તે નવા સંસદ ભવનનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, તેના માટે પણ તો વિરોધ કરી રહ્યા છે. The construction of Parliament House at the first place, and they never thought that Prime Minister is going to, the construction of the Parliament building will be completed so soon. So everything has happened like a bouncer for the opposition.
So just to save their face, they are enacting a drama of boycott. But the point remains, they never supported the project. From the day one, they have opposed it. And probably Parliament House will be open on the day associated with Veer Savarkar. That might be another reason for them to oppose the or boycott the function. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે ભાજપના નેતાના નિવેદનને લઈ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રહાર કર્યા. મધ્યપ્રદેશ કોંગ્રેસે બીજેપી સાંસદ કેપી યાદવનો એક વિડીયો ટ્વિટર પર શેર કરી દાવો કર્યો હતો કે તેઓ જ્યોતિરાદિત્ય સિંધિયાને નિશાન બનાવી રહ્યા છે. આ વિડીયોને રીટ્વીટ કરતા જયરામ રમેશે લખ્યું કે વિશ્વાસઘાતનું પરિણામ ન ઘર કે રહે ન ઘાટ કે. મધ્યપ્રદેશ કોંગ્રેસે દાવો કર્યો હતો કે બીજેપી સાંસદ કેપી યાદવે જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રહાર કરતા કહ્યું કે ભીડમાં કેટલાક મૂર્ખ લોકો છે જેમને પણ એ ખબર નથી કે આપણે સ્ટેજ પર શું બોલવું જોઈએ. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું કે આજથી લગભગ 30 થી 32 વર્ષ પહેલા જ્યારે પીવી નરસિંહરાવ ભારતના વડાપ્રધાન હતા ત્યારે હું સંસદીય બાબતોનો મંત્રી હતો. એ સમયગાળા દરમિયાન તત્કાલીન સ્પીકર શિવરાજ પાટીલે મને જણાવ્યું કે વર્ષ 2026 પહેલા નવા સંસદ ભવનનું નિર્માણ થયું છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે નવા સંસદ ભવનનું બાંધકામ જરૂરી હતું અને સારું છે, તેનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે. જો કે કોણ હાજરી આપશે અને નહીં આપે એ વિશે હું ટિપ્પણી કરવા માંગતો નથી. ઉલ્લેખનીય છે કે વાયએસઆરસીપી પાર્ટીએ નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં 28મી મેના રોજ દેશની નવી સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવાની જાહેરાત બાદ વિપક્ષી દળો આક્રમક છે. 19 વિપક્ષી દળો દ્વારા એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું જેમાં વડાપ્રધાન મોદીના હસ્તે નવી સંસદ ભવનના ઉદઘાટનનો વિરોધ કરવામાં આવ્યો. સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સાઇડલાઇન કરી પીએમ મોદી દ્વારા નવી સંસદ ભવનનું ઉદઘાટન કરવાનો નિર્ણય ન માત્ર રાષ્ટ્રપતિનું અપમાન છે પરંતુ દેશની લોકશાહી પર હુમલો છે. બંધારણના આર્ટિકલ 79 પ્રમાણે સંસદમાં રાષ્ટ્રપતિ અને 2 ગૃહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ભારતના વડા છે અને સંસદ તેમના વિના કાર્ય કરી શકે નહીં, પરંતુ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ વિના સંસદ ભવનનું ઉદઘાટન કરવા માંગે છે જે રાષ્ટ્રપતિ અને બંધારણનું અપમાન છે. The day when we heard about the inauguration of new parliament building by the Prime Minister of India, Congress party is consulting with all like-minded opposition party. That day itself we given a reaction on this. This is actually undermining the President of India. And it is actually undermining the spirit of the Constitution. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25મી મેના રોજ સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આસામના ગુવાહાટી શહેરની મુલાકાતે છે. ત્યારે આસામ સરકારના અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે આજે આસામ સરકાર 45,000 સફળ ઉમેદવારોને નિમણૂક પત્ર આપશે. અમિત શાહ જે કાર્યક્રમમાં હાજર રહેવાના છે તેનું આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ નિરીક્ષણ કર્યું હતું. नया पार्लियामेंट बनाने की बात है तो ये कोई नई बात नहीं है. ये हमारी ही कांग्रेस की तब जिसमें मैं कांग्रेस में था ये 32 साल पहले हमारी ये सोच थी कांग्रेस की, और जरूरी भी थी. कोई भी पॉलिटिकल पार्टी होती तो उसको करना ही था, क्योंकि 2026 में अब ज्यादा 2 साल रहे बीच में, उसके बाद तो डिलिमिटेशन होगी और अगर सरकार चाहिए तो पार्लियामेंट की अब वो जो अंकुश उठ गया है, कैप उठ गई है 2026 से, तो कभी भी सरकार सीटें बढ़ा सकती है, 200, 300, 400 बढ़ा सकती है. तो उसके लिए तो उससे पहले ये पार्लियामेंट की नई बिल्डिंग बनाना और बड़ी बिल्डिंग बनना अनिवार्य थी, जरूरी थी, तो वो हो गया. अब कोई इसमें बाइकाट करता है नहीं करता है, कोई जाता है सेरेमनी में, मुझे उस पर कोई टिप्पणी नहीं है. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે અમે પ્રદેશમાં કોઈને પણ કાયદો હાથમાં લેવા દેશું નહીં, ભલે પછી કોંગ્રેસનો વ્યક્તિ હોય કે અન્ય કોઈ પાર્ટીનો વ્યક્તિ. કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી. તેમણે કહ્યું કે કાયદાનું રક્ષણ કરવાનું કાર્ય પોલીસનું છે. ડીકે શિવકુમારે દાવો કર્યો કે પ્રદેશમાં 3-4 જગ્યા પર પોલીસ કર્મચારીઓ તેમની ખાખી વર્દીની જવાબદારી નીવે મૂકી રાજકીય પક્ષના ઇશારે કામ કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિ બંધારણીય નથી. તેમણે કહ્યું કે પોલીસ કર્મચારીઓએ દેશના કાયદા પ્રમાણે કામગીરી કરવી જોઈએ. દેશ અને કાયદો સર્વોપરી છે. કર્ણાટકમાં કેબિનેટના વિસ્તરણ મુદ્દે ડીકે શિવકુમારે કહ્યું કે આ મુદ્દે પ્રદેશના મુખ્યમંત્રી જવાબ આપી શકે છે. Honorable Chief Minister, former Chief Minister said, why not saffronization? Why not moral policing? We will not allow
anyone to take the law into the hands. It may be a congressman, it may be any other political party. No one should take the law into their hands. The law should be protected by the police. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના વિવિધ ભાગોમાં શરૂ કરવામાં આવી છે, જેની સેવાથી દેશના લોકો ખૂબ સંતુષ્ટ છે. ત્યારે ગુરુવારે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. પીએમ મોદી 25 મેના રોજ એટલે કે આજે કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ करावी. पहली वंदे भारत ट्रेन जो है वो स्टार्ट होने वाली है. 25 तारीख को इसका इनॉग्रेशन रन होने वाला है और ये माननीय प्रधानमंत्री महोदय जी द्वारा ऑनलाइन उद्घाटन किया जाएगा. और स्टेशन पर माननीय रेल मंत्री जी और मुख्यमंत्री उत्तराखंड सरकार, माननीय और विधायक और एमएलए जी जो एमपी जी रहेंगे वहाँ पे, ये सारे लोगों के द्वारा उद्घाटन किया जाएगा. પંજાબના અમૃતસરમાં ગેંગસ્ટર જનરલ સિંહની હત્યા કરવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક અજ્ઞાત લોકોએ જનરલ સિંહ પર 20 થી 25 ગોળીઓ મારી, જેમાં જનરલનું ઘટનાસ્થળે મોત થયું. ઘટના અમૃતસરના બાબા બકાલા પાસેના સથિયાલા ગામની છે. અહીં કેટલાક લોકોએ જનરલ સિંહ પર ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ જનરલ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હવે રાજસ્થાનમાં પણ જોવા મળી છે. જયપુર અને તેના આસપાસના વિસ્તારોમાં બપોરે હવામાનમાં પલટો આવ્યો. શહેરમાં વરસાદ અને કેટલીક જગ્યાઓ પર છૂટાછવાયા કરા પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી. જયપુરમાં સવારના સમયથી વાદળછાયું વાતાવરણ સર્જાયું રહ્યું. વરસાદના કારણે તાપમાન 4 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો. જયપુર સહિત રાજસ્થાનના 10 જેટલા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો. હવામાન વિભાગ સાથે સંકળાયેલા વિશેષજ્ઞોએ કહ્યું કે આગામી 2-3 દિવસ દરમિયાન હવામાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે. ધોલપુરમાં વીજળી પડવાના કારણે 5 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. સિકર અને ફતેપુરમાં પણ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. पिछले 3-4 दिनों से जो इतनी गर्मी का, प्रचंड गर्मी का जो जयपुर के अंदर मौसम था, वो आज जो है नौ तपा होने के बावजूद, शुरू होने के बावजूद भी जो है आज बादलों ने, प्रकृति ने ऐसा बढ़िया जो है पानी बरसाया है कि नौ तपा की जो गर्मी है बिल्कुल भी जो है ठंडक में बदल गई है. और आप पीछे देखेंगे तो कैसे रोड लबालब है और ओले गिरे हैं आज. तो हर आदमी मेरे हिसाब से आज खुश है कि कम से कम ये कि उसको कूलर से और एसी की राहत मिलेगी और भीषण गर्मी से राहत मिलेगी और वो अपने आप को बहुत अच्छा महसूस करेगा, मौसम का आनंद